જરા કોરું ગાડીઓ પલળીને પોતું થાય. કેશવા કલદાર પરણ્યા પેલા ગારિયામાં પાણી ન નંખાય. હજી તો આપણું સગપણ જ થયું છે. પરણ્યા પછી તો પાણી પાણી કરી નાખીશ. પણ કુંવારાપણાને કારણે ગાડીઓ કોરું રહી જાય છે તો જરાક હાલો ને પલાળી નાખીએ. મેલી દે. આ મારા વચ્ચે કાનુડાની જેમ દાણ માંગવા ઉભો છે ને તો મારી માં જોઈ જશે તો. તે ભલે ને જોઈ જાય. તારી માએ એની જવાનીમાં તારા બાપને ઘણીવાર આવા દાણ દીધા છે. તે મારી ગાગરમાં ગોબો પાણી નાખ્યો. આ ગોબા વાળી ગાગર મારી માં જોશે તો મને મારી નાખશે કેશવા. અરે પણ તારી ગોપા વાળી ગાગર ભલે રહી હાય. તું હાથમાં એકલો હાંડો ને મોઢામાં ચૂહણીઓ લઈને હાલી જા ઘેર. તારી માં તો ઘરે મારા ઘરમાં. હા નહીં તો તારી ગોપા વાળી ગાગર તારી માં જોઈ જશે ને તો મારો હાંડો હડફટે લઈ લેશે. ઘરે જા ઘરમાં. એ મારા જમ જેવા જમાઈ. બોલો મારા સસરા વગરના અખંડ છો આગળ છાતું ભાણભાઈ ભક્તાણી. મને ગંધ આવી ગઈ છે કે મારી રાણી આ સંતાણી. ના હોય તો તમારા નાકમાં ચીકણી ગંધાણી. બાકી તમારી રાણી ગઈ હશે પાણી એને ડેડકો લઈ ગયો હશે તાણી મેં એને નથી આણી. ના હો આ તારી વંદરાવન જેવી કુંજગલી માં ક્યાંક ભૂલી પડી ગઈ લાગે છે. બોલ કયા કદમના ઝાડ માંથી સંતાડી દીધી છે. એમ મારે ઘણીએ તમે ધોકો ઉલાડો માં આ ભીના ગાડીયામાં પડી જશે ને તો પલળી જશે. આ જુઓ ને હું અહીં એકલો વાડી વગાડું છું. આ ગાગર કઈ ગોરી ભૂલી ગઈ હતી કેશવા. આ ગાગર તો મારી છે. તમારી ક્યાંથી હોય? આ તો ગોબા વાળી છે. હવે ગોબો તે પાડો લાગે છે. બાકી મારી ગાગર તો નવી નક્કોર હતી. બોલ ક્યાં છે મારી રાણી? બોલ નીકર આજ મારો ધોકો છે નીકર તારું ઢીંડું છે. ઈ રેવા દેજો. બોલ મારા બોલ ના સાસુજી ઈ રેવા દેજો કહું છું. ઈ રેવા દેજો. દયા પ્રભુની. આવો મયારામ મહારાજ. કાં સર આવ્યા છો? ટીપણું લાવે છો? કેમ રાણકીના લગ્નનું મુહૂર્ત જોવું છે? અરે મારી રાણકી ખોવાણી છે. હવે મહારાજ તમે રાણકીને ગોતો ત્યાં હું મટકીમાંથી કણકી લઈ આવું. કીધું તો નથી ને કે હું તારા ઘરમાં કરી છું? કીધું તો નથી પણ તું કાયમ મારા ઘરમાં કરવાનું વચન દે તો ન કહું નહીં હમણાં કહું. રાણકીનું વચન છે કે કાયમ એક વખત તારા ઘરમાં કરવાનું. પણ થોડે દિવસે હો રાતના તો તારી શેરીના કૂતરા કરાવવા દોડે છે. થોડે દિવસે ભલે આપણે થોડે દિવસે દીવો ખરીને ચોપાટ આપજો. જડી જમાઈ રાણકીને ઘરમાં ગોતતા નહીં. ઝટ બહાર આવો. રાણકી મારી હથેળીમાં જ છે. ભાણી કાકી 1, 2 ને 3.5 ઘડીમાં તમારી રાણકી તમારે ઘેર હાળો ભરીને આવશે. અને ગાગર? ગાગર? અરે ઈ ગાગરમાં તો ગોવો પડી ગયો છે. તો જમાઈ રાજ આ ગોબાવાળી ગાગર હું લઈ જાઉં છું અને હાંડો રાણકી લઈ આવશે. તારું સત્યાનાશ જાય. ગોબાવાળી ગાગરી લઈ ગઈ. હવે મારું ગાડીયું કોરું રહી જાય. લ્યો મહારાજ કણકી તો નથી ચપટી લોટ લ્યો. કાલે આવજો આખી કોથળી ભરી દઈ. ઉપડો તમારે ઉપડો. એ રાણકી આ ગોબાવાળી ગાગર તારી માં ને લાલ્યો ધોકો ત્રણેય ગયા. લાય હવે તારી હથેળીમાં જોશ જો. ભાણકી ગઈ અને રાણકી રહી. હા ગોરા ભગત ને નેતો કઈ રૂપાળી ઘરાકી જામી છે. અને ઓલી કળવી ને તો કાળી કાગડીએ ઉડતી નથી. એ ગોરા ભગતના ગગા હવે સીધો હાલ્યો જા ને તારે એક અડબો ભેગો સીધો દૂર થઈ જઈશ. હવે કળવીના ભાઈ કળવા એમ ઉંદેડીની પૂંછડી જેવી મૂછડી આમળમાં નહીતર એક ગરદા ભેગો ગોટો વાળી નથી સમજો ને. ગોરા ભગત નું ઘર બતાવશો? આવો શેઠ શું લેવા આવ્યા છો? ચોરીના માટલા અમારી જેવા સુકન્યાળ કોઈ નથી ચીતરતું. પણ મારે તો ગોરા ભગત ને ઘેર જવું. ગોરા ભગત ને ત્યાં? વાહ ગોરા ભગત જેવા ચોરીના સુકન્યા માટલા બીજું કોઈ નથી બનાવતું. આ લોકોના માટલા તો બધા મતાણે મૂકવાના કામમાં આવે, કાઢી ઠરવા કામ લાગે. હાલો હું તમને ગોરા ભગત નું ઘર બતાવું. આનું ડાટું જુઓ ને મતાણિયા જેવું. હાલો હું તમને ગોરા ભગત નું ઘર બતાવું. રાણીયા તારા ચોરીના માટલાના ઠીકરા ન કરી નાખું તો મારું નામ કાળ્યો નહીં, મને મસાણિયો કહી ગયો. આ જુઓ આનું નામ ચોરીના માટલા કહેવાય. ચોરીઓ બાંધ્યા હોય ને તો પરણેલા માણસને ફરી પરણવાનું મન થાય એવું એની માથેનું ચિત્રામણ છે. લ્યો ભગત સંભાળો તમારા ઘરાકને અને હું જાઉં. જય શ્રી કૃષ્ણ બેન.
આનું નામ માટલા કહેવાય, સુકન્યા માટલા. બાકી બધાય તો લોટકા. તું લોટકા. આ લઈ જાઓ મારી વહુના શણગાર અને મારા સાસરાને જઈને કહેજો કે કેશવ કલદાર વાજતે ગાજતે વાંઢાઓને હારે લઈને ગધડે કરીને પરણવા આવે છે. છે ને? હા, એલા હાલો. હા, એલા, હટ, હટ, હટ. કેશવા, હા. મને આમને આમ મેલીને તું બીજીને પરણવા આલ્યો. હા, મારા રંગી ચૂહણિયા હામું તો જો, હજી તો હું બાળ કુંવારી છું. બાળકુંવારી, હા. તમે રંગીન ચૂહણીઓ ચોહ્યા કરો. હા, હાલો એ. કેશવા, તારા વરઘોડાને પાછો વાળ. ભૂંડા, મને આમ ભૂંડે હાલી મેલીને ઘોડે ચડીશ. લે, તે હું તને આવીને આવી કુંવારી થોડી રહેવા દઈશ. અરે તને પરણીશ મારી રાણી. પણ ક્યારે? આ તારી માં ક્યાં છે ને એમ તું જરાક મોટી થઈ જા એટલે તારો વારો. પણ ત્યાં સુધી મને ઘર હલાવવા ને રોટલા ઘડવા કોક નો છે ને, હું એકલો ક્યાં સુધી ઘર હલાવું? પણ તારું ગાર્યું પલાળવાની તો મારી માએ હા પાડી છે. તે કઈ ગાડી ઉપર લાડે થોડું ઘર હાલે? અરે ગાંડી, કોકને પૂછ તો ખરી. ઘર હલાવવું હોય ને તો રોટલા ઘડવા પડે, પાણી ભરવા પડે, છાણવા તીધા કરવા પડે, પથારી પાથરવી પડે, અને હું હાજો માંદો હોઉં ને તો મારા પગે દાબવા પડે. પરણ્યા પછી આટલું બધું કરવું પડે? હા, અરે મોટામાંથી ચૂંટણીઓ કાઢ અને સાંભળ. આ બધાય કીધા ને એ બાયડીના કામ, અને કેટલાક કામ તો એવા હોય છે હજી કહેવાના ન હોય, હાનમાં સમજી જવાના હોય. સમજી અને હાનમાં સમજી જાય એવી બાયડી પરણવા જાઉં છું. એ હાલો. ના ના કેશવ, ના. જો એ બધા કામ કરવા હું તૈયાર છું. તું થોડી વાર ઉભો રહી જા. મારી માને મનાવીને હું હમણાં જ પાછી આવું હા, તે જટ જા ને જટ પાછી આવે ત્યાં સુધી હું મારો વર ગધેડો થોપાવી રાખું છું. છું. એમાં સાંભળ તો ખરી છે. પેલો કેશવ છે ને એ વરરાજો થઈને કોઈ બીજીને પરણવા જાય છે. પરણવા જાય છે તો જવા દે. તું જે દી પરણવા જેવડી થાઈશ ને તે દી કેશવા કલદાર કરતા પણ રૂડો રૂપાળો મૂર્તિઓ ગોતીને તને પરણાવી દઈશ. જા ચૂસણીઓ ચૂસ. મારે જાપરા જવાનું મોડું થાય છે. તું હજી નાની છો ગગી. પણ માં હું પરણવા જેવડી ક્યારે થઈશ? તું પરણવા જેવડી થાઈશ ને તે દી મને ખબર પડી જશે. જા રમવા જા. ચાલ. માં, મને રમવા કરતા તો છે ને રમાડવાનું મન વધારે થાય છે. શું કીધું? હા માં, હવે હું આ ચૂસણી ચૂસવા જેવડી નથી રહી. મને તો એમ થાય છે કે મારા ઘરે છોકરું હોય ને હું એના મોઢામાં ચૂસણીઓ દઉં. આલે લે, તું તો એક જ દિવસમાં મોબારા તોડી નાખે એવડી મોટી થઈ ગઈ છે. હવે તો જાત્રાએ જતા પહેલા તને પરણાવી જ પડશે. ઢોલ. હા માં, એ કેશવનો વરઘોડો છે. તો એ વરઘોડો આપણે આંગણે આવવું જ જોઈએ. હાલ માં. મારા ઝાઝા રૂપાળા જમાઈરાજ, મારા કેસર વર્ણના કેશવા, કલદાર જમાઈરાજ મને પૂછા કે બીજે ન પરણાય. કેશવા, મેં ચોળિયો ફેંકી દીધું. ફેંકી દીધું? ઓ હારું કર્યું. હવે ઘૂઘરા રમજે. એલા એ હાલો, મારા હાહરાને માંડવે તોરણ છબવાનું મુહૂર્ત વીતે છે. નહીં નહીં મારા કલદાર જમાઈરાજ, મારી રાણકી પરણવા જેવડી થઈ ગઈ છે. ના હો, તમારી રાણકી તો હજી નાનકી છે ભાઈ ભાણકી. એને ઘોડિયામાં નાખીને લાંબે હાથે હાલૈડા ગાવ અને એના બાળોતિયા ધોયા કરો. મને મારા લગ્નના ગીતડા ગવડાવવા દો. એટલે ગાવે વાંઢા મંડળી. કેશવા, મારી દીકરીને કુંવારી જ રાખીશ. અરે આજ દુનિયા ઉથલ પાથલ થઈ જાય પણ હું પરણિત. આજ મારા રંગમોલમાં બાયડીના હાથે દીવો બળે એવો યોગ છે. તારા રંગ મહેલમાં દીવો હું બળીશ કેશવા. એમ તો પૂછી લે તારી માને બાણબાઈ ભક્તાણીને કે આજ ઠેકાણે આજ ચોઘડિયામાં માંડવો નાખીને મને તારી સાથે પરણાવવા તૈયાર છે? હા જમાઈરાજ, આ મારી રાણકીને ઊભા ચોગડીએ સારા તન ઘડીમાં હું તારી સાથે પરણાવીશ. બસ તો પછી હું આ પરણું ક્યાંય? મારે તો પરણવાનું જ કામ છે. કરો તૈયારી. હવે તમે ના સમજો. જુઓ જમાઈરાજ, મેં તમને જાત્રાએ જતા પહેલા મારી નાનકડી રાણકીનું કન્યાદાન દીધું. હવે નાનકડી ક્યાં છે? દરબારી દામચિયા જેવડી કન્યાનું દાન દીધું એમ કયો. હવે આગળ બોલો એટલે બાકીના બે ફેરા પતી જાય. હવે અગ્નિની સાથે ખોલ દો તો જ મારી જાત્રા સફળ થાય. ભાઈ જો તમારી જાત્રા સફળ થતી હોય તો હું આ હડકતી હોળીની સાક્ષીએ તમને 1, 2 ને 3.5 કોલ દઉં છું. બોલો. તો જુઓ જમાઈરાજ, મન વચન અને કર્મથી જો તમે મને કોલ દીધો હોય તો જ્યાં સુધી હું જાત્રાએથી પાછી ન ફરું ત્યાં સુધી તમારા ઘરમાં તમારા બે નાના બાળકનું ઘોડિયું ન બંધાય એમ વર્તવાનું. આનો અર્થ તો ઈ કે અમે પરણ્યા તોય કુંવરા રહેવાનું? હા, આ તો નોખા નહોતા રહી શકતા ને એટલે ભેળા રહેવાની સગવડ કરી આપી છે. બાકી સંસાર ભોગવવાનો નહીં. ઓહો, તો પછી આ બાકીના બે ફેરાય તમારે જાત્રાએથી પાછા આવીને ફેરવવા હતા ને? ઓ માં, આદુરા ફેરની વાત સાંભળીને મને કેમ ચડી? હવે દઈ દેવાના મોઢામાં ચૂહણ્યું અને તમે જાત્રાએથી પાછા આવો ત્યાં સુધી ચૂહ્યા કરે.
મને ધોજો ઓઢવા દે ને. આ તારી માના જેના મારા હાડા મચ્છર મારા કાનમાં ગણગણીને ભૂંડા બોલી ગાયડું દે છે. આ તમારા બાપના દીકરા મચ્છર મારા દિયર મને ભાભી કહી કે મારા ગાલમાંથી ટપલી ઉમારે છે. ઓહો, એ રાણી, શું થયું? રાણી, હા, આ તારી ભાઈએ તો આપણો શિયાળો બગાડી નાખ્યો. છાનો રે મારા કેશવા કલદાર, શિયાળો બગડ્યો તો બગડવા દે, આપણે ઉનાળો સુધારી લઈશું. ઉનાળો તો તારી માં જાત્રા કરીને પાછી ઘીર આવે તો સુધરે, બાકી એને માર્ગમાં જો કાળોતરો કરડે તો. કેશવા, મારી માને ના કરે છે તો એ ઉનાળામાં તો શું ચોમાસામાં પાછી નહીં આવે? નહીં, ઘેર પાછી નહીં આવે તો મારો પોલ પૂરો નહીં થાય, અને મારો પોલ પૂરો નહીં થાય તો આપણા સંસારના સોનેરી સપના માટે સદાય વિજોગની કાળી રાત છવાયેલી રહેશે. રાણી, એ રાણી, હાલને આપણી આ વિજોગની રાતને આજને આજ સંસારની સોહાગરાત કરી નાખી. આ પણ શું થયું? બાવળનો કાંટો વાગ્યો. ઓહોહો, રાણી, આ તારી માએ આપણી વચ્ચે રાખેલા પાવડના કાંટા આપણી ભર જોવાની ભરખી જાય. કેશવા, મારી માએ આપણા બે વચ્ચે હો ગાળું છેટું પાડી દીધું છે. એ દીવો તો ઘા ખરીદવા આ પાવડના કાંટાનો અને તોડી નાખું તારી મને દીધેલું વચન. ઓટીલે ગોદડું સુધારી લઈ શિયાળો. ના ના કેશવા, તારું વચન સંભાળ. વચન હાટુ રાજા હરિશ્ચંદ્રને તારામાંથી કાશીના ચોકમાં વેચાણા હતા. હાચું, વચન હાટુ રાજા રામચંદ્રજી વનવાસ ભોગવ્યો હતો. એ હાચું, અરે વચન હાટુ મળદનું માથું જાય પણ કોણ મિથ્યા ના થાય? એ હાવ હાચું. હું મિથ્યા નહીં થવા દઉં, પણ જાગતા સપનામાં તો સોનેરી સંસાર માણવાની ના નથી ને. હાલ ઓઢી લે અડધું અડધું ગોદડું, સરકી જાય સપનામાં ને માણી લઈ મન ભરીને મજાનો સંસાર. જો કાંટા વાગે નહીં હો. ખુશ, અડધું અડધું ગોદડું ઓઢી લે. કાંટા